રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર મોહરમ શરીફ નિમિત્તે સૈયદ રુસ્તમ તાજિયા માતમની અધ્યક્ષતામાં ધોરાજી શહેરના દરેક તાજિયાવાળાઓની મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં મોહરમના કાર્યક્રમો યોજાય છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. માહે મોહરમનો પવિત્ર તહેવાર ધોરાજીમાં ધાર્મિક શ્રદ્ધા, ભાઈચારા અને સામાજિક એકતાના સંદેશ સાથે ઉજવાય તે અંગે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં સૈયદ બશીર બાપુ રુસ્તમવાલા, સૈયદ જાવેદ બાપુ રુસ્તમવાલા, સૈયદ રુસ્તમ તાજિયા, તમામ ભાયા ધોરાજીના મુસ્લિમ સમાજના આગેવાનો, દરેક તાજિયાવાળા હાજર રહ્યા હતા. તમામ લોકોએ વાતને વધાવી લીધી હતી. ધોરાજીમાં સૈયદ રુસ્તમ તાજિયા મહારાજ સર ભગતસિંહજીના વખતથી ઇતિહાસ છે અને સૈયદ રુસ્તમનો તાજિયા બને છે અને સૈયદ રુસ્તમ તાજિયામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો શ્રદ્ધાઓ, પોતાની માનતાઓ પૂર્ણ કરે છે, ધન્ય અનુભવે છે. તે જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ માહે મોહરમનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. જે કે સિંગલ સાથે મતીન બાપુ, સૈયદ, ધોરાજી.